મિત્રએ તો મને કાંતિના ઘેર જામનગર મોકલ્યો છે. હા, અને એમ કીધું છે તમને જેટલા દિવસ રહેવું હોય એટલા દિવસ રહેજો. તમારું અહીંયા કોઈ કામ નથી. ચાલ મૂકું છું, મારું ઠેકાણું આવી ગયું. ઓહો, મિત્રએ તો બંગલા બાંધ્યા છે. ચાલો જોઈએ શું લખેલું છે. લા દીપક રાહ કિનારા વૃદ્ધાશ્રમ. મારા દીકરાએ મને વૃદ્ધાશ્રમ મોકલ્યો. તમારા ઘરમાં, તમારી આસપાસ મારા જેવા વડીલો રહેતા છે, વૃદ્ધો રહેતા છે. એ મોદી કે અંબાણી જેવા મોટા માણસ નહીં હોય, એ કોઈ મોટા ઉદ્યોગપતિ નહીં હોય, પણ એ દરેક માણસે, એ દરેક વૃદ્ધે પોતાના ઘર માટે કશું કર્યું છે. અને કરતા કરતા ગડબડ ક્યારે આવી ગયું ખબર જ ના પડી. ગડબડ કોઈ માંગીને નથી લેતું ભાઈ, એ તો અવસ્થા છે. આજે હું ભોગવી રહ્યો છું, કાલે તમે ભોગવશો. મિત્રો, તમારા ઘરના દરેક પ્રત્યેક વડીલે તમારા માટે ભોગ આપ્યો છે, સમય આપ્યો છે. જ્યારે તમે કાલું બોલતા હતા, એ પાછા બીજું કોઈ નહીં પણ એ મા બાપ સમજતા હતા. અને જ્યારે મા બાપ કાલું બોલી રહ્યા છે, પથારી વસશે, તો તમને એમની ભાષા નથી સમજાતી. પાછું નર્સને પૂછો આ શું બોલી રહ્યા છે. તમે પૈસો આપો છો, હોસ્પિટલ આપો છો, નર્સ આપો છો, પણ મા બાપને જ્યારે સમય આપવાનો વારો આવે છે ત્યારે મારી પાસે સમય નથી. એમને તમારા પ્રેમની જરૂર છે, એમને તમારા સમયની જરૂર છે. એમને ધૂતકારતા નહીં, એમને તરછોડતા નહીં, એમને ખૂબ પ્રેમ આપજો. આપણા ભારતીય પરંપરામાં 4 આશ્રમો હતા: બ્રહ્મચરી, ગૃહસ્થાશ્રમ, વનબ્રહ્માશ્રમ અને સંન્યાસાશ્રમ. આ ભારતમાં વૃદ્ધાશ્રમ ક્યાંથી આવ્યો? એમને તમારા સમયની જરૂર છે, એમને તમારા પ્રેમની જરૂર છે. એમને ધૂતકારતા નહીં, એમને તરછોડતા નહીં, એમને ખૂબ પ્રેમ આપજો. ચલો, ઘર નહીં પણ વૃદ્ધાશ્રમ તો જવું જ પડશે ને. યહી જીવન હૈ, ઇસ જીવન કા યહી હૈ. નમસ્કાર, હું પ્રાંજલ ઉનડકર. મારી કૃતિનું નામ છે અકુપાર, જેમના લેખક છે ધ્રુવ ભટ્ટ. હે ઘંટલો પણે ઘંટલીને, હે અણવણ વાહા ઢોર, હિરણ મેઘલે જરણીયું, કે ગઈરમાં ઝાકમ જોર. એ હંધાઈને જય માતાજી. એ ક્યાં છો? આવી ગયા છે બધા? હવે વેકેશન નો ટાઈમ આવશે, તમે બધા આવશો ક્યાં? અમાર ઘેર. ઘરમાં તમારું આવશે કે નહીં? હે, અમાર ઘરમાં તમાર જેવું નહીં હો. અમાર તો ને ટેસડો. અમે આખો દાડો ઘરમાં આમ ફરતા હોય. હે, એક દી આમ ફરતી જાતી હતી તો મેં તમાર જેવો એક શેર વાળો જોયો. ખભે એક થેલકો ને હાથે ચોપડા. ઓલા રિસર્ચ વાળા ચોપડા લઈને નું જાય, ઈવા ચોપડા. ને મેં કીધું આ ક્યાં જાય? હું તો જોઉં. મેં કીધું એ ઊભો રહેજે.
હું મોર થાવ છું તું વાહે રે ને આગળ જો ને ભૂત્યા વડલે રમજાના ને બે જણી બેઠેલ છે. મને કહે છે કોણ રમજાના હમણાં તારી કવી ને જાય ત્યારે જોઈ લેજે. ને જો એલી બેટી છે ને ઈ સર્યું ને એલી આડી પડી છે ને ઈ રમજાના ગયો આગળ આમ જોઈ કે યો તો બે શિયાળું છે ને હારે બસોડ્યા છે. મેં કીધું એટલે તો તને કહેતી હતી કે મને મોર થવા દે તું વાહે રે પણ ના. હાલ હવે પાળીઓ થઈ જામાં એની પાયથી જ નીકળી જવાનું છે. મને કહે છે ક્યાંથી? એ શિયાળું પાસેથી. મેં કીધું લે વિજય ક્યાંથી હે? એ રમજાના મારી માડી આ તો હું છું મને ડારો દ્યો છો ને આ તો બારનો છે ઈ તો મીમાન કહેવાય. મીમાને ડારો દેવાતો છે હે ત્યાં તો જે ઊંચો નીચો થયો મેં કીધું મૂંગો મર ની તો બે જણા મરી જશું. ને પછી જો બે બચોડ્યા ઝાંઝરી પાછળ ગયા. હવે અહીંયા એ નહીં આવે. હવે તાર મોર થવો હોય ને તો તું મોર થાવ વાહે છું તો જે ભાગ્યો. મેં કીધું એ તાવ ચડી ગયો તો કડું કડિયા તું પી લે જેવું. પછી મારે ઘી લેવા જાવ તું તો ખબર છે કોણ મળ્યું? લાજો મારી બેનપણીઓ. અમને જ્યારે જ્યારે કામ પડે ને ત્યારે એને ત્યાં જાય. એમાં ઘી તો અમે એને ત્યાંથી જ લઈએ. ને મેં કીધું આ ભલો રે નાગલો તો જાણે માલ ચારવા ગયા પણ તારી ગીરવાન ક્યાં? એ કે આ ગીરવાનને તો મેં તારા ભાઈ ને નાગલા જોડે ચારવા માટે મોકલી છે. અમાર ફૂઈ ગયા તલાલે. કાક નો થવાનું થાય તો? મેં કીધું નો થવાનું શું થાય? એ કે થોડાક દીથી તત્તણ શિયાણું વારું નાખીને બેઠી છે. મેં કીધું હું વાત કરેશ? તત્તણ શિયાણું? એ કે આપણે શું કર્યું? ભેહું જોડે ગાય રાખી. જેની પાસે ભેહું એને ભય હું. મેં કીધું ઈ વાત સાચી લે. પછી એ કે મારે સાસ્યું લેવા જાઉં. મેં કીધું ભલા નાગલા જોડે તારે જાવું છે સાસ્યું લઈને? મને કે કાલી થતી હાલ ને હવે હા તો નીકળા સાસ્યું લઈને. ઈ બોલે મારતી ભલાને. મેં કીધું એ ભલાને તું ના બરખ ઓલી ગીરવાન ભેહુંની વચ્ચેથી દોડતી આવશે તારો સાથ સાંભળીને. મેં કીધું એ ભલા એ નાગલા સાચી લઈ જાઓ. ઈ કે કોણ બોકા દે? મેં કીધું કઈ બોકા ને દેતું આ જો કેટલા જેડી તરાટે સાસી લઈને આવીશ કા? ભલો દોડતો આવ્યો. મેં દીધી સાસ. હજી તો હું સાસુ દેવા જાઉં કે મોનો અવાજ સંભળાયો. હું દોડી. મેં કીધું એ લાજો આ તત્તર શિયાળો તારી ગીરવાને પકડી એ લાજો. રેવા દો. હવે એને કોઈ બચાવવાનું જતું. કોઈ હાવજ લઈ ગયો. કાવડી જીવશે નહીં. બહુ પીડાઈને મળશે. હું કરું કે ગીરવાણ મારી માં જીવ ગતિ કરજે. તારી પાછળ 10-11 કરીશ ને તમે તાણ માતાજીઓ એક ગાયને લઈ ગઈ. બીજું તો ઈ નહીં હું કહે ઈ નહીં પેટ છે ને. ઓ કેશવ અભિશાપ આપ્યો તો એની અવધિ કેમ નહીં કેશવ? કેમ નહીં? યુગોથી સતત આ જ પીડા સાથે ભટકવાની અવિરત સફરમાંથી મુક્તિ ક્યારે કેશવ? ક્યારે? બોલો દિશાઓ, બોલો વૃક્ષ લતાઓ, બોલો નિશબ્દ કેમ છો? ચિત્કાર કરો માતા ભગવતી, ચિત્કાર કરો. કોણે રોકી લીધા છે માનવ સ્વરોના વાયુ આંદોલનો? કોણે જકડી દીધા છે મારા ગાત્રો? મારા ચરણ કેમ ચાલતા નથી? મારા હાથ કેમ મોંમાં અવિરત વીંજાય છે? કોણે મને મારા અસ્તિત્વનો બંદી બનાવીને આ ઘોર અંકારમાં જન્મ દાટી દીધો છે? કોણે? હા યાદ છે મને. કઈ રીતે ભૂલી શકાય દ્વાપરના મહાભીષણ યુદ્ધ પછીની એક કાળ રાત્રિને?
ત્રણેય લોકમાં અજય એવા પરમ પરાક્રમી દાદા ભીષ્મને અસહાય થઈને બાણશૈયા પર સૂતેલા મેં જોયા. મહારથી કર્ણ જ્યારે શસ્ત્રહીન હતો ત્યારે મેં તેનો વધ થતા જોયો. અશ્વત્થામાં મરાયો. નરોવા કુંજરોવાના છડિયુક શબ્દોથી પુત્રમોમાં સરી પડેલા અને બધા જ હથિયારોને ત્યાગ કરી બેસી ગયેલા મારા પિતાનું મુખ ધૃષ્ટદ્યુમ્નના હસ્તે કપાતું મેં જોયું. અરે જેના માટે હું મારા પ્રાણ પર ન્યોછાવર કરી દઉં એવા મારા પરમ મિત્ર દુર્યોધનને પોતાના 99 ભ્રાતાની લાશની વચ્ચે ઉભેલો મેં જોયો. પોતાના બાહુબળથી કે યુદ્ધ કૌશલ્યથી મેળવેલી જીત સ્વીકારી લેવાય, પણ માત્ર માયા અને છળ થકી મળતી જીત? મારા તો રોમ રોમમાં પ્રતિશોધની ભાવના સળવળી રહી હતી અને મારા હૃદયમાં આક્રોશની જ્વાળાઓ. ને મેં પ્રતિજ્ઞા કરી, નિર્વંશ કરીશ. આ પાંડવોનો હું નિર્વંશ કરીશ. બ્રાહ્મણ શ્રેષ્ઠ ભગવાન પરશુરામના શિષ્ય દ્રોણનો પુત્ર આ હું અશ્વત્થામા આ પૃથ્વી પરથી પાંડવોનું નામ શેષ કરીશ. આ દર્ભ બાણથી હું ઉત્તરાના ગર્ભના ભ્રૂણનો નાશ કરીશ. જાઓ અલોપ થઈ જાઓ, વાયુ બની જાઓ, ભસ્મીભૂત થઈ જાઓ, કાયરોના નિર્વીર્ય સંતાનો જાઓ. અરે આ પૃથ્વી ઉપરથી જગતનો ભાર ઉતારો. સાવધાન શાપવાણી ઉચ્ચારનારા કેશવ કુટિલ, સાવધાન. અરે કયા અધિકારે તું શાપ ઉચ્ચારે છે? અમારો અપરાધ તો બતાવ. નિયતિના સૂત્ર સંકેતોથી દોરવાતા પર્ણકુટીર અમે રણક્ષેત્ર આવી ચડ્યા. રાજ રમતોની ગલીચ ગલીઓમાં માર્ગ શોધતા અમે વિનાશ વહોરી બેઠા. છતાં પણ કદાપી અસત્યચરણ ના કરનાર, પોતાની ઈચ્છા અને શક્તિને અન્યો માટે ખર્ચી નાખનાર મારા અને મારા પિતાનો દોષ શું? અરે અપરાધ બતાવ. અમારો દોષ તો રાજ રમતોના જ્ઞાત ન હોવાનો દોષ હતો અને અમારો વિનાશ અન્યોના લોભમાં થતો અનિવાર્ય વિનાશ હતો. પરંતુ હે કેશવ, પાંડવો આજે નથી, હા, પણ જેના વંશજની રક્ષા માટે તું પુરુષોત્તમ દેવાધિદેવ શતકોટી ઉપચાર કરી ચૂક્યો તે આજે નથી. આજે આ પૃથ્વી ઉપર અબજો કરોડો અશ્વત્થામાઓ છે, પરંતુ વિજય તો મારો જ થશે પરમેશ્વર. હું અશ્વત્થામા બનીશ. આ અસહ્ય પીડા વેઠીને પણ હું રહીશ તો અશ્વત્થામા જ. અજય, અમર. જાઉં છું તમારા અભિશાપનો આનંદ ઉઠાવતો. હા, હું અશ્વત્થામા. આ જિંદગી એટલે પિકાસોનું પેઇન્ટિંગ, સુંદર તથા સમજાય નહીં એવું એક કવિતા, અને હું એ કવિતાની દરેક પંક્તિના અંતે આવતું ટપકુ. કોણ છું હું? આ પેલી દિવાલ પર ટાંગેલો ફોટો કે પછી પેલી દિવાલ જ? ના, હું તો ધૂળ છું, આ રજમાં વ્યાપેલી ધૂળ. આ આંગણ છું, આંગણમાં રમતું બાળક, એ બાળકના હાથનું નિર્જીવ રમકડું જેના હાથ પગ તો તૂટેલા છે પણ ચહેરા પર ખોટું સ્મિત છે. હું આ દિવસના અંતે ઓલવાતો સૂર્ય, ગુગવાતો દરિયો, પેલો રાતનો તારો કે પછી અભિમાની ચંદ્ર. હું દિવસ તો નથી ને, હું આ રાત તો નથી ને, હું તો આ બ્રહ્માંડ છું કે પછી બિંદુ? આ શૂન્ય છું કે એક? ના, હું તો રાવણ છું, રાવણ. રાવણ ને એનામાં વસેલો રામ પણ હું જ છું. હું જ કૃષ્ણ,
હું જ પાર્થ, હું જ ભીષ્મ, એની ચિતા અને એની ચિતામાં રહેલી પીડા પણ હું જ છું. બહુ અઘરો છું નહીં? અને સાવ સહેલો પણ. માણસ ના, રાક્ષસ. હા, વાસનાનો ભૂખ્યો રાક્ષસ. મને ભૂખ છે. હા, ચામડીની ભૂખ છે. હા, સત્તાની ભૂખ છે. પૈસાની ભૂખ છે. મને છે ને ગમવું બહુ ગમે, પણ કોઈનો અણગમો નથી ને. ના, હું તો સમય છું. ચાલ્યા કરું. વાસળી છું. વાગ્યા કરું. પણ કેમ? મને છે ને થાક નથી લાગતો. અને જો મને થાક નથી લાગતો તો હું જીવું કઈ રીતે? અને જો હું જીવતો નથી તો હું મૃત છું, આત્મા છું. આ ચાર દિવાલમાં કેદ માણસને બીજી અપેક્ષા પણ સાની હોય? મારે તો ચિત્ર દોરવા છે, એમાં રંગ પૂરવા છે. સુંદરતાનું ચિત્ર, પ્રેમનું ચિત્ર. મોના મોના ક્યાં ગઈ તું? મોના, મારી પાસે આવ ને. મોના, મારે તને મારી બાહોમાં જકડી લેવી છે. મોના, મને તારા હોવાનો અહેસાસ કરાવ ને. મોના, મારી પાસે આવ ને. મોના, મને તારા વગર અસહ્ય પીડા થાય છે. મોના, હું ઈસુ છું. આ લોકો મને કિલ્લા મારે છે. મોના, મને પીડા થાય છે. મોના, બચાવ. મોના જુઠ્ઠી છે, એણે તને દગો આપ્યો. મોના એવી નથી, એ તો ખૂબ પ્રેમ કરતી હતી. મોના એવી જ હતી. મોના, તારા હોવાનો અહેસાસ કરાવ ને. મોના, મારે તારા ખોળામાં માથું રાખીને સૂઈ જવું છે. મોના, નથી મને બાયપોલર. નશો છે, નશો. આ એબ્સર્ડ રહેવાનો નશો. મોના, આવને મારી પાસે. મોના, મારી પાસે આવને. મોના જુઠ્ઠી છે, એણે તારે દગો આપ્યો. એ તો ક્લિયોપેટ્રા કરતા પણ વધારે કપટી છે. ના, મોના એવી નથી, એ તો મને ખૂબ પ્રેમ કરતી હતી. મોના એવી જ હતી. કોણ જાણે કેટલા પુરુષો સાથે સૂતી એ મતલબી સ્ત્રી. ના, મોના એવી નહોતી, એ મારી કાળજી રાખતી હતી. મોના એવી જ હતી. એટલે તો તેને મારી નાખી, આમ ગળચું દબાવીને. કેવા તરફડિયા મારતી હતી. કોણ છું હું? નેપોલિયન, હિટલર. હું તમારા બધાનો ઇતિહાસ નથી, અને કોઈનો પરિહાસ પણ નથી. હું છું જ નહીં. કોણ છું હું? હા, આ જિંદગી એટલે પિકાસોનું પેઇન્ટિંગ. સુંદર. સમજી ગયા ને? સર, રેડી. નમસ્કાર, મારું નામ વિશ્વાસ છે. મારી ઉંમર છે 26 વર્ષ. મારી હાઈટ 5 ફૂટ 9 ઇંચ. એન્ડ માય પ્રોફાઇલ્સ. શરૂ કરું? હા. ધા ધીન્ના ધા તિન્ના ધા ધીન્ના ધા તિન્ના ધા ધીન્ના ધા તિન્ના ધા ધીન્ના ધા તિન્ના.
આ મારું ધનુષ છે. ધનુષ અશ્વત્થામાનું, જેની પ્રત્યંચા સ્વયં દ્રોણે ચડાવી હતી. આજે મેં જ્યારે દુર્યોધનને જોયો, નિશસ્ત્ર, દીન, આંખોમાં આંસુ સાથે, મેં મરોડી નાખ્યું પોતાનું આ ધનુષ. છંદાયેલા સાપ જેવું ભયાવહ, પરંતુ શક્તિહીન મારું ધનુષ છે. જેવું છે મારું મન. કોણા જોડે લઈશું હવે પ્રતિશોધ પિતાની નિર્મમ હત્યાનો? કોઈ આવી રહ્યું છે. આ કોની ઠણકાર સંભળાય છે? કોણ આવી રહ્યું છે? કોણ આવી રહ્યું છે? નહીં. કૃપાચાર્ય, થેન્ક યુ સર. સર, જતા જતા પહેલા એક વાત કહું. હું આંધળો છું. બહાર જ્યારે ઓડિશનની લાઈનમાં ઊભો હતો તો લોકો મને કહેતા હતા કે આ શું ઓડિશન આપવાનું, આંધળો છે. એ તો દેખાવાનો બી થોડી છે, પર સબ દેખાતું ભલે નથી, મહેસૂસ થાય છે, સંભળાય છે, અને દેખાય પણ છે. પણ ફક્ત ને ફક્ત કલા. એમ થતું હશે કે હું વારંવાર બારીની બહાર કેમ જોયા કરું છું. આ છાપા પાસે સહેજ ખખડાટ થાય ને હું શું કામ ધ્રુજી જાઉં છું. પણ આવનારા પ્રસંગ વિશે મારે શું કરવું મને સૂચતું જ નથી. અરે બેર મારી ગઈ છે મારી બુદ્ધિ. ગણિતનો શિક્ષક હોવા છતાં જીવનનો આ કોયડો હું ઉકેલી શકતો નથી. રોજ સવારે ઉઠી ફ્રેશ થઈ મને બે વસ્તુ હાથ વગી જોઈએ. એક ગરમા ગરમ ખુશ્બુદાર મસાલાવાળી ચા અને બીજું આજનું તાજું છાપું. પણ આજે તો મેં બંનેના દર્શન પણ નથી કર્યા. અરે મને એમની યાદ સુદ્ધા નથી આવી. ને આ ખાલીખમ ટીપોય પર પાથરેલી સફેદ ચાદર જાણે એવી લાગે છે કે કોઈ વિધવા ઠૂઠિયું વળીને ગુમસુમ પડી હોય. અમારા ઘરમાં અમે બે જણા, હું અને મારી પત્ની. પણ આજ સવારથી અમારા બંનેના મોંમાંથી એકે શબ્દ નીકળ્યો નથી. ઘરમાં સન્નાટો છે, પણ અમારા બંનેના મન તુમુલ તોફાનોમાં સપડાયેલી હોડીની જેમ હલક ડોલક થઈ રહ્યા છે. આ શાંતિ છેતરામણી છે, કારણ કે એક ભયંકર તોફાન ગમે ત્યારે આ દરવાજે દસ્તક દેવાનું છે. એક વાર તો એવું થાય છે કે આ તોફાન આવી જાય ને તો સારું, પણ બીજી બાજુ ડર લાગે છે કે એ તોફાનનો હું સામનો કેવી રીતે કરીશ. હું બકુલ ત્રિપાઠી, આ ટાઉનમાં નવો સપનો. 6-1 મહિના થયા મને અહીંયા નવી નોકરી લાગે. હાઈસ્કૂલમાં શિક્ષક છું એટલે સરસ ઘર સસ્તા ભાવે ભાડે મળી ગયું. મારા લગ્નને માંડ 3 વર્ષ થયા, પણ બીજલને પણ અહીંયા સારું ગોઠી ગયું છે. હા, બીજલ એટલે મારા ધર્મપત્ની. અને સૌથી આનંદની વાત તો એ છે કે બીજલ પેટથી છે. આવતા અઠવાડિયે 4 મહિના પૂરા થશે. જેવા એને સારા દિવસો રહ્યા ને, એને જીદ પકડી કે ઘરકામ માટે એક નોકર શોધી લો, હમણાં જ, તાત્કાલિક. હું સાંજે થાકેલો પાકેલો ઘરે આવું,
ત્યારે પાણી ધરવાનું તો બાજુ હે, પણ બુલેટની જેમ એના સવાલો મારા લમણે વાગતા કે નોકરનું કેટલે આવ્યું, આગલું સંતાન મિસકેરેજ થયેલું એટલે કોઈ ચાન્સ લેવા નહોતી માંગતી, આ ઘરકામ માટે બજારના ધક્કા ખાવા માટે કોઈ નોકર તો જોઈએ કે નહીં, એના સવાલો વ્યાજબી હતા. ને મેં સ્ટાફમાં બધાને વાત કરી રાખી હતી એટલે મને આશા હતી કે નોકરનો મેળ જલ્દી પડી જશે. એક રવિવારે હું અહીંયા છાપું વાંચવા બેઠો હતો ને અચાનક છાપે ખખડાટ થયો. મેં જઈને જોયું તો 15 વર્ષનો છોકરો, દુબળો પાતળો છોકરો, ને એની સાથે એક માયકાંગલો ડોસો ને ડોસી. એમના ફાટેલા મેલા ખેલા કપડાં જોઈને મને થયું કે કોઈ ભીખ માંગવા આવ્યું હશે. પણ જેવી મારી નજરે છોકરા સાથે મળીને એણે તરત જ પૂછ્યું, સાહેબ પકુલ માસ્ટરનું ઘર આજ કે? અમને સાનિયાબેને મોકલ્યા છે. ત્યારે ખબર પડી કે આ તો ઘરકામ માટેનો નોકર રઘુ. મેં ત્રણેયને દાદર ચડીને ઉપર આવવા કહ્યું. જેવા એ લોકો ઉપર આવ્યા મેં રઘુને પૂછ્યું કે રઘુ કેમ ભણવા નથી જતો? એના ડોસા તરત બોલ્યા કે સાહેબ હાથમું પાસે લખતા વાંચતા આવડે એટલે બહુ થયું, હવે આ 2 પૈસા કમાતો થાય તો અમે રોટલા ભેગા થઈએ. બીજા એને 2-4 સવાલો પૂછ્યા અને એને રાખી લેવા સંમતિ આપી. મેં એમને 1000 રૂપિયા એડવાન્સ આપ્યા. એમને ઠંડીમાં ધ્રુજતા જોઈને 2 બ્લેન્કેટ્સ આપ્યા અને દર મહિનાની 5મી તારીખે આવીને રઘુનો પગાર લઈ જવા કહ્યું. રઘુ ભારે હોશિયાર, 2-3 દિવસમાં તો આખા ઘરનો ભાર સાચવી લીધો હતો એને. ને જોત જોતામાં 3 મહિના પણ નીકળી ગયા. પણ રઘુ છે ને 5મી તારીખની આતુરતાપૂર્વક રાહ જોતો. એના ડોસા ડોસીને મળીને ખૂબ આનંદ થતો ને એમના હાથમાં જ્યારે પગારના પૈસા મૂકતો ને ત્યારે ખૂબ ધન્યતા અનુભવતો. પણ અમારા આ 1 બેડરૂમના ઘરમાં સગવડ ના હોવાથી રઘુએ રસોડામાં સૂવું પડતું. પરમ દિવસની રાત્રે ખૂબ ઠંડી પડી. અરે આસપાસના કેટલાક વિસ્તારોમાં તો કરા પણ પડ્યા. આના બારી બારણા સજ્જડ બંધ હોવા છતાં કાતિલ પવનના સુસવાટા અંદર આવતા જ રહ્યા. રઘુ ઉઠ્યો. એણે ચૂલામાં લાકડા નાખ્યા, તાપણું પેટાવ્યું ને હવા ગરમ થઈ એટલે રજાઈ ઓઢીને સૂઈ ગયો. પણ એ બિચારાને ક્યાં ખબર હતી કે આ ગરમ થતી હવા એને કાયમ માટે સુવડાવી દેશે. બીજાલે સવારે મને જગાડ્યો. મને કહે છે કે રઘુ હજુ ઉઠ્યો નથી. એણે દરવાજો ઠોક્યો તો કોઈ જવાબ નથી. હું તરત દોડી આવ્યો. મેં પણ દરવાજો ઠોક્યો, રઘુને બૂમો પાડી, કોઈ જવાબ ના આવ્યો. અરે પાડોશીઓ ભેગા થઈ ગયા ને અંતે આ દરવાજો તોડી નાખ્યો ને એકાએક કાળો શ્વાસ રૂંધી નાખે એવા ધુમાડાની વચ્ચે જોયું તો રઘુને જઈને હલાવ્યો. રઘુ ઉઠ! પણ રઘુ ઉઠ્યો જ નહીં. પોલીસ આવી, કેસ નોંધીને રઘુની લાશને લઈ ગઈ. પોસ્ટમોર્ટમ વાળા કહે છે કે શ્વાસનું દવાથી એનું મૃત્યુ થયું છે. અરે હું નથી માનતો. એના ડોસા ડોસી તો એને મારા ભરોસે અહીંયા મૂકીને ગયા હતા ને, એને કંઈ પણ થાય તો એની જવાબદારી તો મારી જ કહેવાય ને. કાલે છે ને 5મી તારીખ છે, એ લોકો આવશે ને રઘુને મળવા માંગશે તો હું કેવી રીતે હાજર કરીશ રઘુને? મને નથી સમજાતું. એ લોકો આવશે ને એટલે જ આ જાપે કકડાટ થાય છે ને તો મને ભણકારા થાય છે કે એ લોકો આવ્યા. એ લોકો ગમે ત્યારે આવશે ને રઘુ વિશે પૂછશે તો હું શું જવાબ આપીશ? કોઈ કહેશો મને? હું કોઈ મોટો માણ નથી, ન કોઈ નેતા. આ હાર છે ને ઈ મારી સચ્ચાઈ છે ને ભગવાને આપેલો પ્રસાદ છે. ભાઈઓ ને બાયું, મારી વાતો ધ્યાનથી સાંભળજો તો જ સમજ પડશે. આમ તો અમે રામપુર ગામના ખેડૂત, મહેનત કરી રોટલા રડી જાણીએ. બાકી 7 જન્માંતરે અમારા કુટુંબમાં કોઈ નિશાળના પગથિયા ચડ્યું નહીં. ગામમાં 4 ચોપડી સુધી નિશાળ ખરી, પણ કોક દી છોકરા ન હોય ને કોક દી માસ્ટર ન હોય. સરકાર મફતમાં ખાવાનું આપતા એટલે 2 ઘડી થોડા છોકરા જતા, બાકી વિદ્યા કોઈને ચડે નહીં. આ મારો મહેશિયો એ ખાવાના લાલચે નિશાળ જવાની જીદ કરતો. તો મેં તો કીધું ભલે જાતો, તો એના બાપા મને ખીજાના. ખેડૂતના છોકરા ગામને જમાડે, આમ ભિખારીના જેમ હું ખાવા મોકલો છો? તો મને એમ કે ભલે જતો ભાઈબંધુ સાથે મળશે, પછી તો એને ખેતરમાં ખેતી જ કરવી છે ને. તો મારા મહેશિયાને તો વિદ્યા ચડી. એને તો એવા માસ્ટર ભેટી ગયા કે એને તો ભણતર ગમવા લાગી. તો માસ્ટર કે હવે એને 4 ચોપડી પછી બાજુમાં ભણવા મોકલજો. તો અમારે 2 માણસની તો ઈચ્છા ન ખરી, પણ સરપંચ કે મારો એ ગગ્ગો જાય છે, ભેગો એને મોકલી દો. તે અમે મોકલાયો. તો મારો મહેશિયો તો 10મીમાં પહેલો આવ્યો નિશાળમાં. પછી એના બાપાને કે મને શહેર ભણવા મોકલો ને, નાતની બોર્ડિંગમાં રહીશ ને કોલેજમાં ભણીશ. છોકરો આમ તો ડાયો ને, તો અમે એને ભણવા મોકલ્યો. ઘરે વધારે આવતો નહીં,
જ્યારે આવે ત્યારે પોતાના સોપડા ભેગા ને ભેગા. એમ કરતા કરતા મારો મહેશિયો તો શું કહેવાય, ઇન્જિનિયર થઈ ગયો, ઇન્જિનિયર. હા, પર એના બાપાના નસીબમાં નહીં હોય છોકરાને સાહેબ રીતે જોવાનું, તો એ તો ભગવાનને ઘેર ચાલ્યા ગયા. તો મહેશિયો કે, બા હવે તને એકલી ન રહેવા દઉં, હાલ મારી ભેગી શહેરમાં. તો હું આવી ગઈ શહેરમાં. અહીંયા 2 ટાઈમ મહેશિયાના રોટલા કરું ને ભગવાનનું નામ લઉં. તો તે દિવસે શું સૂઝ્યું મહેશિયાને? મને કે હાલ તને શહેરનો મોલ બતાડું. મેં તો કીધું મારે ક્યાંય ન જાઉં, બાજુના મંદિરમાં દર્શન કરું તો ઘણું થઈ ગયું. તોય મને મોલ લઈ આવ્યો. ઓહો, મોલ તો જોવો, મોટા કાચના મકાન ને કાચના દરવાજા ખુલે ને તો એવી ઠંડી ઠંડી હવા આવે ને. એ બાયડીઓના કપડાં પહેરીને બાઈઓ ફરે, એ જોઈને તો મને શરમ આવી. તે અમે લિફ્ટ હાટું અંદર ગયા. ત્યાં લિફ્ટની લાઈનમાં મારો નંબર આવ્યો. એમ જ ઓલા પોલીસ દેખાતા કડક અવાજમાં માણસ કે, તમને અંદર ન જવા દઉં, આવા લઘર કપડાના વેશ ન આવવા દઉં. તો મને તો એમ કે ધરતી માર્ગ આપે તો સમાઈ જાઓ. અમે તો ખેડૂત, અમે તો જન્મથી આવા જ કપડાં પહેરીએ. ટાપટીપ પહેરીને ખેતી ક્યાંથી થાય? મહેશ હવે શર્ટ પેન્ટ પહેરે, પણ હું ક્યાં આ ઉંમરે શેરના કપડાં પહેરવાની? તો મેં તો મહેશને હાથ ઝાલીને કીધું, હાલ ઘેર, આપણે તમાશો નથી કરવો. તો મહેશિયો તો ગરમ થઈ ગયો. તો એ જોઈને તો લોકો ફોટો ને વિડીયો પાડવા લાગ્યા. મન તો એવી શરમ આવી, મેં તો મારો ઘૂંટો ટાળીને ઝટઝટ રિક્ષા પકડીને આવી ગઈ. તે મને પાછો મહેશિયો આજે મોલમાં લઈ આવ્યો. તે જોયું તો મારા જેવા કપડાં પહેરીને બાઈઓ મોલ બારે હાય 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 કરતી હતી. તે મને જોઈને ઓલા વોચમેનને બોલાવ્યું ને મારી માફી મંગાવી. તે મને હાર પહેરાવીને મારો ફોટો પાડ્યો ને મને અંદર લઈ ગયા. હે ગિરધર તારી કૃપા, હે હરિ હરિ. હું જાણી બુજીને અહીંયા નથી આવતી. અનાયાસે ચાલતા ચાલતા અચાનક અહીં આવી ચડું છું અને 1 અઠવાડિયા પહેલાં ઊભી હતી ત્યાં જ થંભી જાઉં છું. અચાનક કારના બ્રેકની તીણી ચીચિયારીથી મારા માથામાં સણકા ઉઠે છે. બળતા ટાયરની તીવ્ર અવાજથી મારો શ્વાસ રૂંધાઈ જાય છે અને દેખાય છે હવામાં ઉછળીને નીચે પછડાતો મારો સિદ્ધુ. મારો 5મા ધોરણમાં ભણતો એકનો એક સિદ્ધાર્થ દરિયો તરીને સ્વિમિંગમાં ફર્સ્ટ આવવાના સપના જોતો લોહીના નાના ખાબોચિયામાં પડ્યો હતો. અહીં જેની ઉગાડી આંખો મારી સામે તાકી રહી હતી. હું લાચાર હતી. શિકારીને જોઈને પપડી ઉઠેલા પંખીની જેમ હું ધ્રુજથી પપડતી ઊભી હતી. અને અચાનક સામે છેડે ઘસડાઈ પડેલી એ ગાડીમાંથી એ શૈતાન બહાર આવ્યો. મને એમ કે એ સિદ્ધાર્થને મદદ કરશે, પણ હા શું, એ તો મારી તરફ આવી રહ્યો. અરે છોડ મને, છોડ, તને ક્યાં લઈ જાય છે? હાઉ ડેર યુ ટચ મી? મને કારમાં કેમ ગોદી રાખી છે? પ્લીઝ સમબડી કોલ પોલીસ, પ્લીઝ હેલ્પ હેલ્પ. એટલામાં 2 પોલીસની કાર આવીને ઊભી રહી. મને રાહત થઈ. પણ આ શું, એ બંને ઓફિસરે તો એ શૈતાનને સલ્યુટ મારી અને એમાંથી એક ઓફિસર મારી પાસે આવ્યો અને એણે જબરજસ્તી મારા મોઢામાં વિસ્કીની બોટલ ઠૂંસી દીધી. બીજા દિવસે હું પોલીસ સ્ટેશનમાં બેઠી હતી અને મારો સિદ્ધાર્થ મોર્ગમાં લાશ બનીને સૂતો હતો. પોલીસના એક પણ સવાલનો જવાબ આપવા માટે હું તૈયાર નહોતી. પોતાના ઉચ્ચ અધિકારીને ક્લીન ચીટ અપાવવાની એમને બહુ જ ઉતાવળ હતી. ઇન્સ્પેક્ટર, મારું નામ શું છે? આવા વાહિયાત સવાલોમાં સમય શું કામ વેડફો છો? ફરિયાદમાં લખેલું છે. શું? હા, ફરિયાદ લઈને ક્યાં જવાની છું? ઓફકોર્સ કોર્ટમાં. હું કોર્ટમાં હારી જઈશ. કેમ? કયા પુરાવા મારા અગેન્સ્ટ જાય છે? બ્લડ રિપોર્ટ? મને જબરજસ્તી વિસ્કી તમે જ પીવડાવી હતી. હો પ્લીઝ ઇન્સ્પેક્ટર, ડોન્ટ ગીવ મી દેટ ક્રેપ. તમારી રૂલ બુકમાં જે પણ લખ્યું હોય, પણ અમુક પોલીસવાળાની કારમાં વિસ્કી હોય છે નહીં. અને અચ્છા, તમારો વકીલ એમ સાબિત કરી દેશે હું નશામાં હતી અને મેં મારા બાળકનું ધ્યાન ના રાખ્યું. વાહ! એટલે આખો ગુનો મારા શિરે અને કમિશનર નિર્દોષ. પણ જજે ક્યારેય નહીં માને.
કે માના ઘરેથી નીકળેલી એની દીકરી દારૂ પીધેલી હોય, એ પણ જ્યારે એનું સગીર બાળક એની સાથે હોય ત્યારે. તમારા રિપોર્ટ્સ ખોટા છે. એ 60ની નહીં પણ 100થી વધારેની સ્પીડમાં હતા. 3 મીટર સુધીના નહીં, 7 મીટર સુધીના. મારી પાસે પુરાવા છે, ફોટોગ્રાફ્સ છે. કોર્ટમાં તમારો જુઠ્ઠાણુંનો પર્દાફાશ કરી દઈશ. તો હા, કોર્ટમાં જવાથી મારો સિદ્ધાર્થ પાછો નથી આવવાનો, એટલે મારે એના હત્યારાને છોડી મૂકવાનો. અરે જે માએ 9 મહિના સુધી પડદાના બાળકને પેટમાં રાખ્યો છે, એ માને જઈને પૂછો, એની લાશ જોઈને એને કેવું થાય છે. શું છે આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ? આર યુ બેડ ઓર વોટ? મારા સિદ્ધાર્થનું મૃત્યુ મારી બેદરકારીના કારણે થયું છે, એવા સ્ટેટમેન્ટ પર હું સહી કરું? નેવર. પ્લીઝ, આવા હાઇપોથેટિકલ ક્વેશ્ચનનો મારે જવાબ નથી આપવો. અરે હું શું કામ ધારું કે આ જ અકસ્માત જો મારા હસબન્ડથી થયો હોત તો? અરે વારંવાર શું? ઓકે, જો જવાબ સાંભળવો જ છે તો કદાચ એ કેસમાં મેં મારી બેદરકારી સ્વીકારી લીધી હોત ને એમને બચાવી લીધા હોત. કમિશનરના કેસમાં મારે આમ કરવાનું કેમ? હા, તમે તમારું ધાર્યું ચલાવીને આ તમારા બધું. પ્લીઝ પ્લીઝ. અરે કમિશનર શું કામ ઉતાવળમાં હતા એ જાણીને મારે શું કામ છે? હું મારા સંતાનને ગુમાવી ચૂકી છું ને એને માટે જવાબદાર તમારા કમિશનર છે. શું એ મેટર્નિટી હોમ જઈ રહ્યા હતા? સો વોટ? એમની વાઈફના ડિલિવરીમાં કોમ્પ્લિકેશન હતા? સો વોટ? સો વોટ? ડૉક્ટરનો કોલ હતો કે મા અને અનબોર્ન બેબી બંનેને તકલીફ છે એમ. મારી સાથે પણ આવું જ થયું હતું. જ્યારે સિદ્ધાર્થ મારા પેટમાં હતો અને એના ડેડી પાસે આવવા માટે કોઈ સાધન નહોતું, એમણે તાબડતોડ પાર્કિંગમાંથી કાર ઉચકીને એ આવી ગયા હતા ને મારો જીવ બચી ગયો હતો. પોલીસે ધરપકડ તો કરી હતી, પણ કારના માલિકે મન મોટું રાખીને એમને બચાવી લીધા હતા. કેસ પાછો ખેંચી લીધો હતો. ઇન્સ્પેક્ટર, લાવ કાગળ, હું સહી કરવા તૈયાર છું. અરે એને પૈસા ખર્ચવાની બહુ જોર આવે છે એટલા માટે. પણ ઠીક છે. અરે યાર ભિખારી જેવો ચાલ છોડ. ચાલો કરું છું. હા, મારે એક મીટિંગ છે અર્જન્ટ, હું કરું છું પછી. બાય બાય બાય. ભૂખ લાગી છે. હેલો, હા કાકા, ટિફિન મોકલાવજો ને? ના, આખું મોકલાવી દો, બહુ ભૂખ લાગી છે. હા હા, ઠીક છે ઠીક છે. તૈયાર થવું છે પણ બેસ્ટ શું કરું? આ બી ખતમ થઈ ગયું છે, આ પણ ખતમ છે યાર. હેલો અઝીઝ, મેકઅપ મોકલાવો ને? અરે હા હા, લાસ્ટ ટાઈમના પૈસા આપી દઈશ યાર. અરે મારું એક પેમેન્ટ આવવાનું છે, હું આપી દઈશ. સારી ક્વોલિટીનું મોકલાવો ને પ્લીઝ. નહીં નહીં નહીં, પ્લીઝ 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 જલ્દી મોકલાવજો. હા હા ઠીક છે. કાકા કાકા, મારે સાંજે એક પાર્ટીમાં જવાનું છે તો ટિફિન કેન્સલ કરી દો. હા 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 હા, ઓકે. બ્રશ. અરે કરચલીઓ દેખાય છે. હા, લાલ લાલ કેમ નહીં થતું યાર? કરચલી દેખાય છે, પતી ગયું છે. કઈ રીતે કરવાનું? હા 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 ને લાલ, કરચલી કેમ દેખાય છે? ના 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 ના, ભૂખ પણ લાગી છે, ભૂખ લાગી છે. હા, બિસ્કિટ સાથે પાણી સાથે બિસ્કિટ ખાઈ દઈએ. કાકા, હા કાકા, કાકા
અઠવાડિયા સુધી મારે આઉટડોર શૂટ જવાનું છે. ટિકિટ નહીં મોકલાવતો. હા હા હમણાં તો ઠીક છે. તમારા પૈસા કરાય. હા હેલો 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 મોકલાવું. બસ કોફી લે. ખબર પડે. સફેદવા મસ્કરા નથી. મારે લીડ રોલ કરવા છે. પેલા જેવું કરવું છે એટલે કરીશ. એટલે છુપાવો મારો બુઢાપો. મને સારા રોલ કરવા છે. મારું પેટ વધી ગયું. શું કરું? હા. હલો અઝીઝ, હેર કલર પણ મોકલાવજો ને સારી કંપનીનો. અચ્છા હા મોકલાવજો. હા હા ગરડો દેખાવજો. આમ નહીં મળે મને. આમ નહીં મળે તો હું શું કરીશ? મેં મારા કરિયરમાં આટલો એટીટ્યુડ ના બતાવ્યો હોત, સારા કામ લીધા હોત, સારા લોકો સાથે ફર્યો હોત તો કદાચ આની જરૂર ના પડત. ખરાબ લાગે. મેકઅપ વગર તો લાલ થાને. એ પાછી આવ ને. એ જવાની પાછી આવ ને. મારું યૌવન જુએ છે મારે. શું કરીશ? હાશ, હું થાકી ગઈ, પણ મેં બધાના વિડીયો જોયા. ખરેખર આપણા દેશમાં ઘણા બધા ટેલેન્ટેડ કલાકારો છે, પણ બધાને ચાન્સ નથી મળી શકતો ને. પણ રમાકાંત સરે આ બહુ સારો ચાન્સ આપ્યો છે. આ વખતે રમાકાંત સરની ફિલ્મમાં કામ કરવાનો મોકો મળશે. આ સ્પર્ધામાં જે વિનર બનશે, જેને પહેલો, બીજો, ત્રીજો અને પ્રોત્સાહન નંબર પણ જેને મળશે ને, એને રમાકાંત સર એની આવનારી ફિલ્મમાં ચાન્સ આપવાના છે. અને કદાચ એટલે જ આટલી બધી એન્ટ્રી આવી છે. ખરેખર બહુ સારું કહેવાય. અને આયોજકને પણ ધન્યવાદ આપવા પડે. કોનો ફોન છે? હલો સર. હા સર, મેં બધા વિડીયો જોયા છે અને મેં બધા વિડીયો અલગ અલગ તારવ્યા છે. જે સ્પર્ધાના નિયમો પ્રમાણે છે એ મેં અલગ રાખ્યા છે. જે સ્પર્ધાના નિયમો પ્રમાણે નથી એને મેં અત્યારથી જ અલગ કરી દીધા છે. કેમ કે એમાં તો મારે કામ કરવાનું જ નથી, કેમ કે એ સ્પર્ધાના નિયમો મુજબ છે જ નહીં. તો જે સ્પર્ધાના નિયમો મુજબ વિડીયો જે આવ્યા છે, હવે હું એ બધા વિડીયો જોઈશ અને રિઝલ્ટ બનાવીશ. સર હલો, હાજી, હા સર. દીપ્તાંશુ સર, તમે દીપ્તાંશુનો વિડીયો જોયો છે? મેં જોયો છે એટલે કહું છું સર. એક પણ સંવાદ એ સરસ રીતે તો શું, સરખી રીતે પણ બોલી નથી શક્યો. એના અભિનયમાં પણ દમ નથી. એનો વિડીયો પણ સ્પર્ધાના નિયમો મુજબ નથી સર. ટાઈમ લિમિટ કરતાં વધી ગયો છે એનો ટાઈમ, છતાં પણ એને વિનર બનાવવાનો છે. શા માટે સર? અચ્છા એવું છે. સમજી સર. ઓકે. એ રમાકાંત સરની ગર્લફ્રેન્ડના ભાઈનો દીકરો છે અને એટલે રમાકાંત સર એને એની ફિલ્મમાં લોન્ચ કરવા માંગે છે. પણ એવું ના લાગવું જોઈએ કે રમાકાંત સરે એને ચાન્સ આપ્યો છે. અચ્છા, એ એના ટેલેન્ટના જોરે આગળ આવ્યો છે એવું લાગવું જોઈએ અને એટલે એને પહેલો નંબર આપવાનો છે, એને વિનર બનાવવાનો છે. પણ સર એવું જરૂરી છે કે એને પહેલો? હા, 5 લાખ રૂપિયા? ઠીક છે સર, હું દીપ્તાંશુને વિનર ઘોષિત કરી દઈશ. 5 લાખ રૂપિયા બહુ મોટી રકમ છે મારા માટે. અને બીજો નંબર, અચ્છા બીજો, ત્રીજો, પ્રોત્સાહન, આ બધા પણ તમે નક્કી કરી લીધા છે. મને કોઈ ઇશ્યુ નથી સર. તમે જે લિસ્ટ કહેશો એ લિસ્ટ પ્રમાણે હું બોલી દઈશ.
હવે તો સર મારે વિડીયો જોવાની તો જરૂર જ નથી ને. હવે તો મારે સ્ક્રિપ્ટ તૈયાર કરવાની છે ને કે મેં બધા વિડીયો જોયા, બહુ મહેનત કરી છે, બહુ તકલીફ પડી છે. આટલા બધા વિડીયોમાંથી 4 નામ અલગ કરવાના, પણ બધા તો વિનર નથી બની શકતા ને, હે ને સર? આવું જ કંઈક. પણ સર મારી એક વાત તમે રમાકાંત સર સુધી પહોંચાડી શકશો કે હું પણ મારા કોઈ રિલેટિવ્સને રમાકાંત સરની ફિલ્મમાં ચાન્સ અપાવી શકું મારા તરફથી? એ શક્ય છે? અચ્છા એવું છે. ઓકે સર, રમાકાંત સર મારી સાથે આ બાબતે વાત કરશે. ઠીક છે સર, મને કોઈ ઇશ્યુ નથી. તમે જે કહેશો એ પ્રમાણે હું રિઝલ્ટ તૈયાર કરી દઈશ. ઓકે સર, મળીએ. હાજી. હે ભગવાન, દીપ્તાંશુને પહેલો નંબર આપવાનો છે. શકલ સુરત તો છે જ નહીં હા, બિલકુલ. અભિનયનો નથી આવડતો, સંવાદ બોલતા નથી આવડતા, કોઈ હાવ નથી, ભાવ નથી. બસ હા, એક મોટી લાયકાત છે. એ રમાકાંત સરની ગર્લફ્રેન્ડના ભાઈનો દીકરો છે. આનાથી મોટી લાયકાત બીજી કઈ હોઈ શકે? છોડો, મારે કોઈ લેવા દેવા નથી. 5 લાખ રૂપિયા અને કોઈ એક વ્યક્તિને મારા તરફથી ચાન્સ. હવે તો મારે એ વિચારવાનું રહ્યું ને કે હું કોને મારા તરફથી ચાન્સ અપાવું રમાકાંત સરની ફિલ્મમાં. શારદાના દીકરાનું નામ દઈ દઉં? બહુ કચકચ કરતી હોય છે કામમાં. વહેલી આવે, મોડી આવે, નો આવે. દીદી આ નહીં કરું, દીદી તે નહીં કરું, દીદી બહુ કામ છે, દીદી બહુ વાસણ છે. પણ જો હું એના દીકરાને ચાન્સ અપાવી દઉં તો પછી તો શારદા, અરે મારું જે મગજ કામ નથી કરતું. ભાઈ શારદાનો દીકરો ફિલ્મમાં કામ કરશે તો શારદા શા માટે ઘરે ઘરે જઈને કામ કરશે? નહીં 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 નહીં, શારદા કેન્સર. તો પછી અરે હા, મારી ભાભી બહુ ટણી કરતી હોય છે મારી સાથે, જરાય સરખી રીતે રહેતી નથી. અને ભાઈ તો એની મુઠ્ઠીમાં છે. હવે જો હું ભાભીના ભાઈને રમાકાંત સરની ફિલ્મમાં ચાન્સ અપાવી દઉં તો ભાભી તો ઓટોમેટિક મારી મુઠ્ઠીમાં આવી ગઈ, અને ભાભી મારી મુઠ્ઠીમાં તો ભાઈ પણ આવી ગયો મુઠ્ઠીમાં. મારો તો મોટામાં મોટો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ભાઈ ભલે બનતો દીપ્તાંશુ વિનર, મને કોઈ ઇશ્યુ નથી. ચાલો હું તો સ્ક્રિપ્ટ તૈયાર કરું. હવે બધાના વિડીયો જોયા, નિરીક્ષણ બહુ સરસ રીતે કરવું પડ્યું, બહુ તકલીફ પડી છે, ઘણા દિવસો લાગ્યા છે. બધાએ બહુ સરસ કામ કર્યું છે. પણ નમસ્તે, હું સમૃદ્ધિ, અને મારા નામની પૂરી અસર ખાલી મારા શરીર ઉપર જ દેખાય. મને મારા નામથી કોઈ ઓળખે નહીં ને કોઈ બોલાવે નહીં. જાડી. હું સ્કૂલમાં હતી ને ત્યારે એક છોકરો રોજ મને પાછળથી ચીડવે. મને એવો ગુસ્સો આવે તો આમ પથ્થર લઈ લઈને મારવા જાઉં તો ભાગી જાય. પછી એકવાર તો છે ને બરાબર અડફેટે ચડ્યો ને બોચીમાંથી પકડ્યો. કેમ રે, મને આખો દિવસ શેનો ચીડવે છે? તારા દાખે પપ્પાનું ખાવા આવું છું? મારા ડિયર ફાધરનું ખાઉં છું. ખબરદાર જોતે હવે મને ક્યારે હેરાન કરી છે તો. સોરી કહીને ભાગી ગયો. એ તો ગયો, પણ તમને ખબર છે અમારા પડોશીને સગાવાલા, ઓહો તોબા, કોઈને મેથી મારવામાં તો એવા હોશિયાર એક નંબર. આવીને મારા મા બાપને કીધે રાખશે કે તમારી મોટી ને નાનકી કેવી સરસ દેખાય, બે ફાઇન લાગે, પરણીને સાસરે વહી જશે. આ તમારી વચલી હેડમ્બો, એનું શું કરશો? માથે પડશે તમારે, કાંઈક કરો એનું. મારા મા બાપ તો બિચારા એવા ચિંતામાં, ટેન્શનમાં આવી જાય. એ લોકોના હાલ જોઈને મને થયું કે ના, હવે હું જરાક કાંઈક કરું, કોશિશ પતલી થવાની. એટલે મેં તો છે ને યજ્ઞ આદર્યો, સાવ જ અનાજ બંધ કરી દીધું. કાંઈ મોઢામાં ન મૂકું. ખાલી 5-6 વાટકા ફ્રૂટ ખાઉં, 3-4 વાટકા ડ્રાય ફ્રૂટ ખાઉં, 2-3 નારિયેળ પાણી પીવું, અને 5-6 ગ્લાસ ફ્રેશ ફ્રૂટ જ્યુસ પીવું. અને પછી એકદમ છેલ્લે રાતના સૂતી વખતે બદામ, પિસ્તા, કેસરવાળું ઉકાળેલું દૂધ 3-4 ગ્લાસ પીવું. બસ આટલું જ ખાતી હતી આખા દિવસમાં. અને જોગિંગ કરું, એક્સરસાઇઝ કરું, 1, 2, 3. કાંઈ ફરક નહીં. વજનમાં તો જેટલું હતું એટલું જ, 100 ગ્રામ એ ના ઉતર્યું. ઉલટાની એકવાર છે ને એમાં હું બેભાન થઈને ઘરમાં પડી ગઈ.
એટલે મારા બાપુજી તો મને લઈને દોડ્યા હોસ્પિટલ. તો હોસ્પિટલમાં તો છે ને જાય ને એટલે જાત જાતના સ્પેશિયાલિસ્ટોને ભાતની ટેસ્ટો ને એ બધું કરાવી રાખ્યું. 6-7 દિવસ ને 5-6 લાખનું બિલ થયું. પછી કીધું કે તમારી દીકરીને કાંઈ નથી, તમે લક્કી ફાધર છો, એકદમ સાજી નરવી છે, એને લઈને જાઓ. અમે લોકો ઘરે આવ્યા. મારા બાપુજી આવતા વેત કીધું, બેટા હવે આ રવાડે ન ચડીશ, તું જેવી છો એવી અમને ગમે છે. બધાએ ભગવાને બધાને માટે કોઈક ને કોઈક તો ઘડ્યું હશે, અને તારા માટે કોઈ પણ નહીં ઘડ્યું હોય, ભૂલી ગયો હશે. અમે તારી ધ્યાન રાખશું આખી જિંદગી, પણ મહેરબાની કરીને આ ઉપાડા બંધ કર. મને તો જોઈતું હતું ને વૈદ્ય કીધું એટલે મેં તો બધું મૂકી દીધું, ને હું તો એને મારી પાછી જેમ હતી એમ મસ્ત રામ થઈને રહી ગઈ. હવે મારી મોટી બેન મેં તમને કીધું ને મધુબાલા જેવી લાગે, એને દિલીપ કુમાર મળી ગયો. ને નાની બેન મેં કીધું ને કત્રીના કેફ જેવી લાગે, તો એને વિકી કૌશલ મળી ગયો. એ તો 2 જણી સાસરે વહી ગઈ. 2 વર્ષ પછી મારી નાની બેન છે ને ડિલિવરી કરવા અમારે ઘરે આવે ને, એમ મા બાપની પાસે તો કોઈ પણ આવે. પછી એને એવું સરસ ગલગોટા જેવો મીઠો મીઠો આ વાલો લાગે એવો એક મસ્ત દીકરો આવ્યો. તો એ 1.25 મહિનાનો થયો એટલે અમે એને મંદિરે ભગવાનને પગે લગાડવા લઈ ગયા. મેં ગાડી પાર્ક કરી અને બેન એમાંથી ઉતરી એના બબુડાને લઈને આગળ ગઈ. મેં બરાબર ગાડી લોક કરીને હું એની પાછળ જતી હતી. ત્યાં પાછળથી કોઈ બૂમ મારી, જાડી. મને તો એવો ગુસ્સો આવ્યો, હજી આ મારો પીછો નથી છોડતો. આમ ઉપાડીને એને મારવા ગઈ તો ત્યાં તો એ સામે આવી ગયો. તમે નહીં, તમે તો પતલા લાગો છો. આ બેન શું જાય છે એ કેવા છો આવા થઈ ગયા છે. હવે મારી બિચારી બેનનું શરીર ડિલિવરીમાં વધી ગયું હતું. મેં એની સામે ગુસ્સાથી જોયું, પણ પછી હું આમ ફરી ગઈ. મને એવું ગમ્યું, મને કોઈએ પતલી કીધી જિંદગીમાં, 1 વાર મને કોઈએ પતલી કીધી. હા, બહુ સારું લાગ્યું. એ દીકલા બાયણું ખોલ, ઉઘાડ ડેલી. મારો રોયો કયું નો કોણ છે કરે ફૈબાનો અવાજ નથી ઓળખતો. ભીટ્યા તારે કારણે આજ મારી આ હાલત થઈ છે. આ તું તે દી મહિના પહેલાં મારી ઘરે આવ્યો ન હોત ને મેં તારી વાત માની ન હોત ને તો મારે આજે આ દી જોવાનો વારો ન આવત. હું બોલ્યો તો એમ શું બોલ્યો મને યાદ છે? હા કહેતો તો હોય મારો ભાઈબંધ ભગો એટલે આ એની બા ગુજરી ગયા કેડે બાપા એકલા રહેતા હતા, પણ માંદા પડ્યા ને તો શહેરમાં બધું પોતાનું છોડીને ગામડે બાપાની સેવા કરવા આવી ગયો. બોલો હોય આમ તો આ ભગાની બા છે ને એના બાપુજીની બીજી બાયડી હતા. પહેલી બાયડી તો સાસુના ત્રાસથી લગ્નના 1 વર્ષમાં ભાગી ગઈ હતી. ડોહા એવે ટાણે કાંઈ ન બોલ્યા ને હવે રહી રહીને એ વાત એને કંદડે છે. મરણ પથારીએ એક વેન લઈને બેઠા છે કે મારી બાયડી કમળાને બોલાવો ને હું મારી પેલી બાયડીની માફી માગીને પ્રાયશ્ચિત કરું. હવે કમળા બાનો તો ક્યાંય પત્તો જ નથી, તે મેં હુજાડ્યું. ડોહાને કાંઈ પૂરું ભાન છે નહીં. હોય તમે કમળાબા બનીને હાલો ને, ડોહા તમારી માફી માગી લે ને પછી એમનો જીવ છુટકારો થઈ જાય. તમે ઘર ભેગા હોય મરતા માણાનો જીવ ગત થવામાં આપણે નિમિત્ત બનીએ ને પુણ્યનું કામ કહેવાય. ના ન પાડતા. આવું જ બોલ્યો તો ને તું તે દી. આ તારી વાતમાં આવીને હું તો તારી ભેગી હાલી નીકળી, પણ જીગલા તે દી હું એના ઘરમાં ગઈ ને જે ભેગ ભગો બોલ્યો કે કમળાબા આવી ગયા, એ ભેગ ડોહા છે ને પહેલાં તો આમાં મારી આમ ઝીણી આંખે જોઈ રહ્યા અને પછી અચાનક ભાંગી પડ્યા. કમો માફ કરી દે, અપમાન મૂકીને ક્યાંય ન જાતી. બચારા ડોહાની આવી હાલત જોઈને માર તો આંખમાં પાણી આવી ગયા. હો આમે ઘડપણમાં એકલા રીબાવાની પીડા માર જેવી બાળ વિધવાથી વધુ સારી રીતે કોણ સમજે હે? પણ જીગલા
ઈ તારો ભગો ને એની બાયડી બે હાવ નપાવટ છે હો. હવાર હાન ડોહાના મોઢા સામે ખીચડીને ઢેફાને દવાના ખડકલા કરીને હાલ્યા જાય છે. વાહે વળીને જોતાય નથી કે પેટમાં ગયું કે નહીં, એકે વાતનું ધ્યાન રાખતા નથી. અને બસ કંઈ ડોહા ઉકલી જાય ને કંઈ એનું ઘર ને ખેતર ને મિલકત પચાવી પડે ને એ જ વેતરણમાં છે. અને રાત પડે ડોહાને દમને કારણે ઉધરસ ચડે ને અવાજ થાય ને તો બિચારાને એવો વઢી નાખે ને, મને તો બહુ દયા આવી ગઈ. તો કીધું લાવ રોકાઈ પડું, તું તો જાણસ કે હું રોકાઈ પડી હતી. બીમારની સેવા એ તો પ્રભુ સેવા કહેવાય. એમ માનીને મેં એમનું બધું કામે ઉપાડી લીધું. પછી તો ટેમ ટુ ટેમ દૂધ ને દવા ને ઓહળિયા નાખેલી ગરમા ગરમ રાબ બધું હું તો દેવા માંડી. હવે ભગવાનની દયા કયો કે મારા હાથમાં જસ કયો, પણ ડોહા માંગીને બિછાનેથી બેઠા થઈ ગયા. હવે એમાં ભગવાન એની વહુ મારી માથે બગડ્યા. ડોહી તમે હવે નીકળો અહીંથી, આમ ને આમ હાલ્યો ને બાપા જો બેઠા થઈને દોડતા થઈ જાય ને તો અમે બે માણા આમ હાથ ઘસતા રહી જાશું. બટ તમે ટળો અહીંથી બસકું લઈને. આમ કહી દેશું બાપુને કે કમળા પાછા ભાગી ગયા, તમે જાઓ. મારા રોયા પીટ્યા આવા પાપિયાઓની ભલામણ કરવા તું આવ્યો તો તારે કારણે આજ મારે કવેણ સાંભળવા પડ્યા, સમજાય છે કાંઈ? શું સોરી? તને એમ કે અટાણે હું તારા ઘરે તારું સોરી સાંભળવા આવી છું? સાંભળ, એક ભગાએ મન કાઢીને મારી વાહો વાહ ડોહાએ છાનામાના બહાર નીકળ્યા અને મન કે ઊભા રહ્યો. તમને પહેલી વાર જોયા ને તે દી જ સમજી ગયો તો તમે કમળા નથી, પણ તમે કોઈ જાતના સ્વાર્થ હોય ને મારી સેવા કરી છે ને એ જોતાં પૂછવાનું મન થાય છે કે જો તમારી હા હોય તો ગામના મંદિરમાં આપણે બે લગ્ન કરી લેવાય, પછી તમે મારા ભગાની ત્રીજી બા બનીને હાલો મારા ઘેર. હું કેસ જીગલા અમારા લગ્નની જવાબદારી ઉપાડીશ કે નહીં?